ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. તો આજે બોર્ડનો લાસ્ટ પેપર હતો, બાયોલોજીનો પેપર આપણી સાથે છે. એકંદરે પેપરની વાત કરું તો પાર્ટ એ પોર્શન છે એ સહેલો હતો. 1-2 MCQને બાદ કે જેમાં સ્ટુડન્ટને ભૂલ થવાની સંભાવના હોય ઉતાવળ કરવાથી અથવા તો બરોબર વાંચ્યું ન હોય. બાકી દરેક સવાલ ટેક્સ્ચ્યુઅલ બેઝ હતા. જો તમારા કોન્સેપ્ટ અને ટેક્સ્ટબુક વ્યવસ્થિત લર્ન કરી હોય તો એક MCQ ખોટો પડે એવો નહોતો. એની સામે પાર્ટ બી છે, એમાં 2 માર્કના અમુક ક્વેશ્ચન ટ્રિકી હતા કે જે પરફેક્ટલી સ્ટુડન્ટ કદાચ ન લખી શકે. એની સામે 3 માર્ક 4 માર્કના જે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન પૂછાય છે એ બધા ક્વેશ્ચન પૂછેલા હતા કે જેથી સ્ટુડન્ટને પાર્ટ બી લખવામાં પણ વાંધો આવે એવું નહોતું. ખાલી 2 માર્કના ક્વેશ્ચનમાં થોડીક કેર કરવા જેવી હતી કે પરફેક્શન સાથે લખી શકાય તો એમાં પણ સ્ટુડન્ટ પૂરા માર્ક મેળવી શકે. સો આપણે પાર્ટ એથી આજે શરૂઆત કરવાના છીએ. પેપર કોડ 18 આપણી પાસે છે. સો પહેલા જ MCQથી સ્ટાર્ટ કરીએ આપણે. પહેલો જ MCQ છે, જૈવ પ્રાક્ષેપિકીની પ્રક્રિયામાં કઈ ધાતુનું આવરણ કરવામાં આવે. હવે જૈવ પ્રાક્ષેપિકીની પ્રક્રિયા મિત્રો આપણને ખબર છે કે જેમાં ગોલ્ડ કે ટંગસ્ટન જેવી ધાતુના લઘુ પ્રવેગિત કણોને આવરિત કરી અને DNAને યજમાન કોષમાં દાખલ કરાય. તો આપણી પાસે ઓપ્શન છે અહીંયા ટંગસ્ટન, સી ઓપ્શન. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન, પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કયા પારજનીનિક સજીવનો. તો મિત્રો આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ ટેક્સ્ટબુકમાં લાઈન લખેલી છે કે પોલિયોની રસીના પરીક્ષણ માટે ઘણા બધા ઉંદરોનો નાશ કરવામાં આવ્યો. તો એમાં આપણે આન્સર આવશે સી, એટલે ઉંદર. પછીનો ક્વેશ્ચન, જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના છોડ 60 હતા અને પ્રજનન દ્વારા 24 છોડ નવા ઉમેરાય તો કમળના છોડનો જન્મદર મિત્રો આપણે શોધવાનો હતો. તો 24 ઉમેરાણા છે, 60 હતા, એનો તમે ભાગાકાર કરી શકો. ભાગાકાર કરશો એટલે 2/5 આન્સર આવશે, જે ટેન્ટેટિવલી થશે 0.4, જે આપણી પાસે છે. આન્સર આવશે બી, 0.4, જે ટેક્સ્ટબુક જેવો જ ક્વેશ્ચન છે, થોડાક આંકડામાં ચેન્જ કરેલો છે. ત્યાર પછીનો સવાલ, વનસ્પતિઓ કેટલા ટકા પાર ગ્રહણ કરે છે. હવે કુલ આપાત સૌરવિકરણના 50% જ પારમાં પરિણમે છે અને આ 50 પૈકી મિત્રો જો વનસ્પતિની વાત કરીએ તો માત્ર 2 થી 10% જ ભાગ વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન, પવિત્ર ઉપવનો ક્યાં જોવા મળે છે. તો આપણે જાણીએ જ છીએ મેઘાલયની ટેકરીઓ છે એ પવિત્ર ઉપવનનું એક રેફ્યુજી લાસ્ટ સ્થાન આપણી પાસે છે કે જ્યાં કેટલીક ખૂબ જ ઔષધીય મૂલ્ય ધરાવતી, ધાર્મિક સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતી વનસ્પતિઓ બચેલી છે. તો એમાં આન્સર આવશે ડી. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ, નીચેનામાંથી માત્ર પરપરાગનયન થવા માટેની પ્રક્રિયા કઈ છે. આ સરસ સવાલ હતો કે જેમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ શકે. પહેલો જ ઓપ્શન એને આપ્યો છે દ્વિલિંગી પુષ્પ. તો મિત્રો દ્વિલિંગી પુષ્પ હોય તો પરપરાગનયન કરતાં સ્વપરાગનયન થવાની સંભાવના વધુ હોય, એટલે આ ઓપ્શન તો નીકળી જશે. બીજું આપ્યું છે સ્વસંગતતા. જો સ્વસંગતતા હોય તો પણ સ્વફલન થવાની સંભાવના વધુ રહેલી છે, કારણ કે પરાગરજ જો સંગત હશે તો સરળતાથી અંકુરિત થશે ને ફલન થશે. ત્રીજો ઓપ્શન છે સ્વફલન છે, તો આવે જ નહીં. તો આપણી પાસે વધ્યો એક, જે છે સ્વ અસંગતતા. જ્યારે પરપરાગનયન કરવું હોય તો વનસ્પતિની પરાગરજ સંગત ન હોવી જોવે, તો એમાં આન્સર આવશે સ્વ અસંગતતા. નેક્સ્ટ, કઈ પ્રક્રિયામાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે. તો ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, જેને આપણે કહીએ છીએ ICSI, કે જેમાં અંડકોષ હોય એમાં ઇન્જેક્શન દ્વારા શુક્રકોષને ડાયરેક્ટ આપણે ઇન્સર્ટ કરી શકીએ અને જેના કારણે ફલન એટલે કે ઝાયગોટ યુગ્મનજનું નિર્માણ થઈ શકે. તેમાં આન્સર આવશે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન,
જનીન સંકેત સર્વવ્યાપી છે. આપણે જાણીએ છીએ યુ એટલે ફિનાઇલ એલેનાઇન થાય, જે બધા સજીવોમાં સામાન્ય છે. બે જ અપવાદ છે, જેમાં એક છે કણાપ સૂત્ર અને એક છે પ્રજીવ. તો કણાપ સૂત્ર તો આપેલું નહોતું મિત્રો, પણ પ્રજીવ આપેલું છે. તો આન્સર આવશે એ, કે પ્રજીવ અને કણાપ સૂત્રના જનીનો અપવાદ છે. બાકી બધા માટે જનીન સંકેત છે એ સાર્વત્રિક એટલે કે સર્વવ્યાપી છે. ત્યાર પછીના ક્વેશ્ચન જોઈએ. કયું સજીવ મત્સ્ય જેવા સરીસૃપમાં વધુ વિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછું ફર્યું? તો જમીન પર સરીસૃપો આવ્યા પછી કેટલાક સરીસૃપો પાણીમાં પાછા ચાલ્યા ગયા, અને ત્યારબાદ ડાયનાસોર આવ્યા, જે 65 મિલિયન વર્ષ પૂર્વે મુક્ત થયા. એની ઉપરની જ લાઇનમાં લખેલું છે. ઉદાહરણ બહુ કોમન છે, જે બધા મિત્રોને આવડતું જ હશે. ઇક્થિયોસોરસ, જે જમીન પર આવ્યા પછી ફરી પાછા પાણી તરફ સ્થળાંતરણ કરી ગયા. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન. પ્રદૂષિત પાણીમાં બીઓડીનું મૂલ્ય વધુ હોય કે ઓછું હોય? તો મિત્રો આપણે જાણીએ છીએ કે બીઓડીનું જે માપન છે, જેટલી પાણીમાં પ્રદૂષણની માત્રા વધારે હોય એટલું બીઓડીનું મૂલ્ય વધુ હોય. તો પ્રદૂષિત પાણીની જો આપણે વાત કરીએ તો પ્રદૂષિત પાણીમાં બીઓડીનું મૂલ્ય વધુ હશે, ને પીવાલાયક પાણી જે શુદ્ધ કરેલું હોય, જેમાં પ્રદૂષણની માત્રા ઓછી હોય, તો એમાં બીઓડીનું મૂલ્ય ઓછું હશે. તો વધારે ઓછું આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નીચેનામાંથી આણ્વીય કાતર કોને કહેવાય? આણ્વીય કાતર મિત્રો આપણે એને કહીએ છીએ કે જે ડીએનએના ટુકડા કરે, ને ડીએનએના ટુકડા કરે એ ઉત્સેચક બહુ ફેમસ છે, જેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે પ્રતિબંધિત ઉત્સેચકો તરીકે આપણે ઓળખીએ છીએ. તો એમાં આન્સર આવશે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ, ઉત્સેચકો. ત્યાર પછીનો પારજનીનિક પ્રાણીઓમાંથી કયું માનવ પ્રોટીન, વારંવાર આ નીટમાં પણ પૂછાઈ ગયેલો છે, એમ્ફીસેમાની સારવાર માટે વપરાતું એક જ છે, આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન. તો અહીંયા તમારી આગળ સી ઓપ્શન છે, તો આન્સર આવશે સી. નેક્સ્ટ, વસ્તી વૃદ્ધિ માટે સાચું સમીકરણ શોધો. તો મિત્રો તમને આવડે છે, જો ટી સમયે વસ્તી ગીચતાને T1 લઈએ, આ T1 આ પ્રારંભિક વસ્તી N0 કે NT આપેલું છે, જન્મદર વત્તા અંતઃસ્થળાંતરણ જે વસ્તીમાં વધારો કરે એમાંથી મૃત્યુદર વત્તા બહિર સ્થળાંતરને બાદ કરો. તો આમાં આન્સર બનશે સી. NT ઇઝ ઇક્વલ ટુ N0 B પ્લસ I માઇનસ D પ્લસ E. નેક્સ્ટ, સમગ્ર જીવાવરણની વાર્ષિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોમાં કેટલી આંકવામાં આવે છે? તો 170 બિલિયન ટન, જે આપણે જાણીએ છીએ, જેમાંથી માત્ર 55 બિલિયન ટન છે એ ખાલી સમુદ્ર દ્વારા રોકાયેલી છે. તો 170 બિલિયન ટન આન્સર આવશે. સામાન્ય વિદ્યાર્થીઓ માટેનો ક્વેશ્ચન. ત્યાર પછીનો આકૃતિ મિત્રો બહુ કોમન છે આ, બરોબર. માઇકેલિયા ચંપો એની આકૃતિ આપી છે, તમે અહીં આકૃતિમાં જ જોઈ શકો છો. 1 2 3 4 5 6 7. તો એક સ્ત્રી કેસરી નહીં આવે, બહુ સ્ત્રી કેસરીવાળા બે ઓપ્શન છે. બીજું તમે આકૃતિમાં જોઈ શકો, દરેક સ્ત્રી કેસર છે એ તમને સ્વતંત્ર છૂટા અહીંયા તમને જોવા મળે છે. તો બહુ સ્ત્રી કેસર, મુક્ત સ્ત્રી કેસરી આન્સર આવશે. ચંપો માઇકેલિયા એનું ઉદાહરણ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, કયો વિકલ્પ વંધીકરણ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હતી મિત્રો, અહીંયા આવશે વંધીકરણ. આ પ્રક્રિયા ફક્ત સ્ત્રીમાં કરવામાં આવે? ખોટું, પુરુષમાં પણ વંધીકરણ થાય, નસબંધી. જનન કોષોના ફલન આરે એને કાંઈ લેવા દેવા નથી. જનન કોષોના નિર્માણ આરે લેવા દેવા નથી. વંધીકરણમાં હંમેશા જનન કોષોના વહન કરતી નળી ઉપર કાપ મૂકવામાં આવે. તો આપણે સામાન્ય વિચારી શકીએ કે નળી ઉપર કાપ મૂકવાથી જનન કોષોનું યોગ્ય દિશામાં વહન થશે નહીં. તો આન્સર આવશે જનન કોષોના વહનને અટકાવે. ત્યાર પછી પ્રથમ અકોષીય જીવ, અકોષીય કીધું છે, ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે મિત્રો કે 3 બિલિયન વર્ષ પહેલાં દૃશ્યમાન થયો હતો. તો એમાં આન્સર આવશે ડી. ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા એડિનોસાઇન ડીએમિનેસ ADA ઉણપ 4 વર્ષની
છોકરીમાં સૌપ્રથમ જનીન થેરાપી 1990માં કરવામાં આવી હતી. એ ડીએનએ ઉણપ ધરાવતી હતી અને આ પ્રક્રિયા ત્યાર પછી જનીન થેરાપી સક્સેસફુલી આજના સમય સુધી આપણે રન કરીએ છીએ. તો આન્સર આવશે બી. ત્યારબાદ અંડક છિદ્ર છેડા તરફ કયા 3 કોષો ભેગા મળી અંડ પ્રસાધનની રચના કરે મિત્રો? સો માની લો કે અંડક છિદ્રવાળો ભાગ છે, અહીંયા આગળ 3 કોષો આવી રીતે ભેગા થાય, જે આપણે જાણીએ જ છીએ. અને આ 3 કોષો પૈકી 2 કોષો છે એને આપણે કહીએ સહાયક કોષ, અને આ 1 કોષ છે એને કહેવાય અંડકોષ. તો એક અંડકોષ અને 2 સહાયક કોષ ભેગા થાય ત્યારે બનતી રચનાને કહેવાય અંડ પ્રસાધન. તો 2 સહાયક કોષ અને 1 અંડકોષ, જે તમારો સી ઓપ્શન છે, તેમાં આન્સર આવશે સી. નેક્સ્ટ, પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે મિત્રો આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે જેમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ આપણે ધ્યાનમાં લઈએ તો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ 2n એટલે કે દ્વિકીય હશે. 2n તો 2n એટલે એની પાસે 46 રંગસૂત્ર હશે. અને પ્રથમ ધ્રુવકાય જે અર્ધીકરણ 1ના અંતે નિર્માણ પામે, એટલે એમાં રંગસૂત્રની સંખ્યા n જોવા મળે. તો n બરાબર થશે 23. તો અનુક્રમે પૂછ્યું છે તો પહેલું 46 આવશે, બીજું 23 આવશે. આન્સર આવશે બી. ત્યાર પછીનો નીચેનામાંથી કયું ઉદાહરણ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા હોર્મોનલ IUDs? 2 જ છે મિત્રો, એક છે LNG20 અને બીજું છે પ્રોજેસ્ટેરસેટ. સો અહીંયા આપણને ઓપ્શનમાં LNG20 દેખાય છે, તો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ અનિયમિતતા દૈહિક પ્રભાવી છે મિત્રો? આપણી ટેક્સ્ટબુકમાં દૈહિક પ્રભાવી એક જ આપી છે, માઇટોનિક ડિસ્ટ્રોફી, ફિનાઇલ કેટોન્યુરિયા પ્રચ્છન, સિકલ સેલ પ્રચ્છન, હિમોફિલિયા લિંગ સંકલિત પ્રચ્છન. સો એ ત્રણેય દૂર કરો તોય તમને આન્સર આવડી જાય, ડી ઓપ્શન આવશે. ત્યાર પછી જો કોઈ ડીએનએની બેવડી શૃંખલામાં એડીનાઇન એની ટકાવારી 35% હોય તો વી નો ધેટ એ ઇઝ ઇક્વલ ટુ ટી. સો ટીની ટકાવારી કેટલી થઈ? 35%. ઓકે, સો એ બેની ટકાવારી સિમિલર થઈ. સો 35%, 35%, ટોટલ 70%. જોડમાં એ ને ટી તમને જોવા મળશે. તો વધ્યા કેટલા? 30%, જેમાં હશે સી અને જી. વળી પાછા આપણે જાણીએ છીએ સી ઓલવેઝ ઇક્વલ ટુ જી. તો સીની માત્રા 15% હશે અને જીની માત્રા 15% હશે. તો આપણને પૂછ્યું છે સાઇટોસિન એટલે કે સીની ટકાવારી શોધો. સો આન્સર આવશે 15%, 15%. એટલે આન્સર આપણો ઓપ્શન થશે સી. ત્યાર પછીનો ક્વેશ્ચન, મિલનના પ્રયોગમાં કયા વાયુનો ઉપયોગ થયો નથી? તો મિત્રો આપણે જાણીએ છીએ મિથેન વાપર્યો તો, એમોનિયા, પાણીની વરાળ, H2S હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુનો મિલરે ઉપયોગ નહોતો કર્યો. તો આન્સર ડી આવશે. ખાલી જગ્યાએ અસરકારક શાંતિદાયક ઔષધ જેમને શસ્ત્રક્રિયા દર્દ શામક તરીકે વપરાય, જે મોર્ફિન છે, જે દર્દીઓને શસ્ત્રક્રિયા બાદ સારવાર માટે દેવામાં આવે કે જેથી દર્દની અનુભૂતિ ઓછી થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન 26મો, કોલમ જોડવાની હતી મિત્રો, બહુ ઇઝી ક્વેશ્ચન હતો. લેક્ટોબેસિલસ આપ્યું છે, દૂધમાંથી દહીં બનાવે. સો એમાં આવશે ડી. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરિયમ સાયક્લોસ્પોરીને, તો બેમાં આવશે એ. યસ ધીસ. સ્ટ્રેપ્ટોકોકસ ક્લોડબસ્ટર 3B, તો આન્સર આવશે સી. બહુ ઇઝી કોલમ હતી, તમને એક્ઝામ્પલ યાદ હોય તો ખૂબ જ ઓછા સમયમાં તમારાથી જોડાઈ જાય. ત્યારબાદ બાયોટેકનોલોજીને માટે નીચેનામાંથી કયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની સૌપ્રથમ શોધ થઈ? 1965માં મિત્રો સૌપ્રથમ જે ઉત્સેચક શોધાણો એ હતો HIND-2. તો HIND-2 આન્સર આવશે. ત્યારબાદ વર્તમાન સમયમાં કેટલા પુનઃસંયોજિત ચિકિત્સીય ઔષધો વિશ્વમાં પૂછ્યું છે? તો આપણે જાણીએ છીએ વિશ્વમાં 30 ઉપલબ્ધ છે વર્લ્ડ વાઇડ, અને એમાંથી ઇન્ડિયામાં પ્રાપ્ય હોય એવા કેટલા ઔષધો છે? 12. તો અહીંયા આપણને વિશ્વમાં પૂછેલું છે, તો આન્સર આવશે 30. ત્યાર પછીનો ક્વેશ્ચન, સમુદ્ર ફૂલ અને ક્લોન માછલી વચ્ચે જોવા મળતો સંબંધ સહભોજિતા પ્રકારનો.
બરાબર, જે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે. ત્યારબાદ નિવસનતંત્રની રચના માટે ક્યુ સુસંગત નથી, આ બરોબર વાંચવાનું હતું. ઉર્જા ક્ષય થાય, વિઘટન નિવસનતંત્રનું અગત્યનું કાર્ય, સંરક્ષણ નિવસનતંત્રનો ભાગ નથી, ઉત્પાદકતા ભાગ છે. શેમાં આન્સર આવશે? સી, સંરક્ષણ, જે નિવસનતંત્રનો ભાગ નથી. ત્યારબાદ 31, વિષયવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તેમ તેમ કોલંબિયામાં પક્ષીની સંખ્યાનો તમારે અંદાજ કહેવાનો. તો આપણે જાણીએ છીએ મિત્રો કે કોલંબિયામાં સૌથી વધુ, કારણ કે વિષયવૃત્ત તરફ આવેલો વિસ્તાર છે, તો પક્ષીઓની સંખ્યા તમને જોવા મળે. સો કોલંબિયામાં 1400 જેટલી, પણ ત્યારબાદ ઇન્ડિયા આવે, ઇન્ડિયામાં 1200 જેટલી, પણ ઇન્ડિયા પૂછ્યું નહોતું. ત્યારબાદ 71 ડિગ્રી નોર્થ ન્યુયોર્કમાં 105, અને ત્યારબાદ 56 ગ્રીનલેન્ડમાં. બરાબર. સો આન્સર તમારો આવશે 1400, 105, 56, જે અહીંયા અનુક્રમે દીધેલો છે. તો આન્સર આવશે એ. ત્યારબાદ નીચેનામાંથી કયા ઉદાહરણને બીજ દે શેષ મરી અને બીટ, મિત્રો 2 ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં એ પાસે બીટ આપ્યું હતું, તો આન્સર આવશે સી. ઓકે. ત્યારબાદ 33, ગર્ભાવસ્થા દરમિયાન કયા સમયમાં ગર્ભનું પ્રથમ હલનચલન જોવા મળે? 5મો મહિનો, જે ગર્ભનું પ્રથમ હલનચલન તમે જોઈ શકો. ત્યારબાદ ગર્ભ નિરોધક ગોળી સહેલી માટે શું સાચું નથી? ઓછી આડઅસરો થાય, સાચું છે, કારણ કે બિન સ્ટીરોઇડલ છે, એ આપ્યું છે. અઠવાડિયે એકવાર જ લેવાની, એ પણ સાચું છે, જ્યારે સામાન્ય પિલ્સ સતત 21 દિવસ સુધી લેવી પડે. નિમ્ન ગર્ભ નિરોધક મૂલ્ય નો આવે, ઉચ્ચ ગર્ભ નિરોધક મૂલ્ય આવે. યસ, તેમાં આન્સર આવશે સી. ત્યાર પછીનો 35, આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ કોણે રજૂ કર્યો? 2 જ વૈજ્ઞાનિક હતા મિત્રો, વોલ્ટર સટન, થિયોડર બોરી, આપેલું જ છે. આન્સર આવશે બી. સેન્ટ્રલ ડોગમાં ફ્રાન્સિસ ક્રિક, આવડે જ છે બધાને. ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ, ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ, અને એમઆરએનએમાંથી પ્રોટીન. આ સર્વવ્યાપી આણ્વીય ક્રમ છે, જે ફ્રાન્સિસ ક્રિક દ્વારા સૌ પ્રથમ રજૂ થયો હતો. તો આન્સર આવશે એ. ત્યારબાદ 37, હોમો ઇરેક્ટસ નિએન્ડરથલ અને આપણી નહીં, હોમો હેબિલિસ પૂછ્યું છે, એક જ મિનિટ. યસ, હોમો ઇરેક્ટસ નિએન્ડરથલ માનવ અને હોમો હેબિલિસ ની મગજની ક્ષમતા તમને કીધી છે. હોમો ઇરેક્ટસ મિત્રો 900 સીસી, નિએન્ડરથલ સૌથી વધુ 1400 સીસી, અને હોમો હેબિલિસ સૌથી ઓછી 650 સીસી. તો 900, 1400, 650, ધીસ એ આન્સર આવશે એમાં, એ ઓપ્શન. ત્યારબાદ કયું પ્રાથમિક લસિકા અંગ છે? 2, અસ્થિમજ્જા અને થાઇમસ. આ 2 પ્રાથમિક લસિકાંગ છે. સો નાનું આંતરડું દ્વિતીયક લસિકાંગ, પેયર્સ પેચ, થાઇમસ આપેલું છે, તો આન્સર આવશે થાઇમસ. કાકડા, બરોળ, આ બધા દ્વિતીયક લસિકાંગના ભાગ છે. ત્યાર પછીનો 39, ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે આકૃતિ આપેલી છે મિત્રો, તો બધા ભાગો આપણે ઓળખી જ શકીએ. જેમાં એ છે એ દર્શાવે શીર્ષ, બી છે એ ગ્રીવાનો ભાગ થઈ ગયો, સી છે એ પૂંછનો ભાગ થઈ ગયો, અને ડી છે એ પૂંછ તંતુનો ભાગ થઈ ગયો. બરાબર. આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, તો તમે એના સીધા ઓપ્શન છે એ જોઈ શકશો એમાંથી. લાઈક શીર્ષ, કોલર, પૂંછતંતુ. સો આપેલો જ છે, ઓપ્શન ડી આવશે. ઓકે. ત્યાર પછી આ થોડોક ટ્રિકી ક્વેશ્ચન હતો કે જેમાં વાંચવામાં ઉતાવળ થાય તો વિદ્યાર્થીઓથી ભૂલ થાય એવો હતો. એ મુજબ જો વાહકમાં PBr 322 કટ કરવામાં આવે, તો આપણું વાહક છે આ થઈ ગયું ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ, આ થઈ ગયું એમ્પિસિલિન રેઝિસ્ટન્સ. સો આપણે જાણીએ છીએ મિત્રો કે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સમાં બામ H1 અને સાલ1 આ 2 સાઇટ હોય. સો PBr 322 ને બામ H1 થી કાપવામાં આવે, સો એને અહીંથી કાપવામાં આવે, પુનઃસંયોજિત DNA મેળવવામાં આવે. તો જ્યારે તમે અહીંથી કાપશો ત્યારે એ ટેટ્રાસાઇક્લિનનું અવરોધન ગુમાવી દેશે, એટલે ટેટ્રાસાઇક્લિન અવરોધક એની પાસે હશે નહીં. તો તમને પૂછ્યું છે તો કયા પ્રતિજૈવિક માટે અવરોધક રહેશે?
તો ટેટ્રાસાયક્લિન ગુમાવી દીધું, તો હવે કોના માટે રહે? એમ્પિસિલિન. તો એમાં આન્સર આવશે ડી, એમ્પિસિલિન. આમાં ઘણા બધા બામેચોને વાંચીને ટેટ્રાસાયક્લિન કરી નાખે, એટલે વિદ્યાર્થીઓથી ભૂલ થાય એવો ક્વેશ્ચન હતો. ત્યારબાદ પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિનું સર્જન કરીએ એને આપણે કહીએ છીએ માઇક્રો પ્રોપોગેશન, સૂક્ષ્મ સંવર્ધન ગુજરાતીમાં આપણે કહીએ તો. સો એ ઓપ્શન હતો બી, સૂક્ષ્મ પ્રવર્ધન કે સૂક્ષ્મ સંવર્ધન આન્સર આવશે. ત્યાર બધી ચરઘાતાંકીય વૃદ્ધિ આલેખ. ચરઘાતાંકીય મિત્રો પૂછો તો એમાં ઉતાવળ કરીએ તો માર્ક વયો જાય એવું હતું કે જેનું સૂત્ર થાય dn/dt rn ઓર NTN0 e⁻RT. સો આન્સર પણ આ તમને આપેલું હતું, બરાબર? અહીંયા આપ્યું હતું પણ ઊંધું આપ્યું હતું, એટલે જોવામાં બરોબર કાળજી લ્યો. ડી આન્સર થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, વિઘટનના તબક્કાઓને ક્રમાનુસાર ગોઠવો. સો વિઘટન આપણે જાણીએ જ છીએ, અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રિયકરણ, ખનિજીકરણ જે વિઘટનના 5 મુખ્ય તબક્કા છે. આન્સર આવશે ડી. ત્યારબાદ ભારતમાં 448 વન્યજીવો અભયારણ્ય છે, સેન્ચુરી. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન, લઘુ બીજાણુઓ ધાની આગળ વિકાસ પામે અને પરાગ કોથળીમાં પરિણમે. તો આ વિધાન તદ્દન સાચું છે. અને લઘુ બીજાણુનું સૌથી અંદરનું સ્તર પોષક સ્તર છે. આમ ડાયરેક્ટલી બે વિધાનને કાંઈ લેવા દેવા નથી, પણ વિધાન એ અને કારણ બંને સાચા છે, પણ સમજૂતી નથી. તો મિત્રો આન્સર આવશે બી, બંને સાચા પણ સમજૂતી નથી, એટલે બી આન્સર આવશે. ત્યારબાદ 46, ભારત સરકારે MTP કાયદો કયા વર્ષે લાગુ કર્યો? બધા જ જાણીએ છીએ મિત્રો, 1971ની સાલમાં. તો આન્સર આવશે બી. ત્યાર પછીનો, નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા આપણે અજ્ઞાત પુષ્પનું જનીન સ્વરૂપ, હવે કોઈનું જનીન સ્વરૂપ જાણવું હોય, જનીન સ્વરૂપ જાણવું એનો મતલબ શું? તો કે વિષમયુગ્મી છે, સમયુગ્મી છે, આ તમારે ચેક કરવું હોય તો આપણી પાસે એક જ પદ્ધતિ છે જેને કહેવામાં આવે ટેસ્ટ ક્રોસ, અને ગુજરાતીમાં એને કહીએ છીએ કસોટી સંકરણ. તો એમાં આન્સર આવશે એ. ત્યારબાદ ક્વેશ્ચન 48, જો ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાં નાઇટ્રોજન બેઝનો ક્રમ તમને આપેલો છે TGCA-TGC, તો mRNAની શૃંખલામાં નાઇટ્રોજન, હવે આ જ ટેમ્પલેટ છે તો મિત્રો સીધું તમારે એના ઉપરથી જ બનાવવાનું હતું. G તો C, C તો G, અહીંયા ધ્યાન રાખવાનું, A તો U, T તો A, G તો C ને C તો G. સો ACGU ACG, ACGU ACG આન્સર આવશે બી. ત્યાર પછીનો ક્વેશ્ચન, ધ વ્રીઝની લાઈન છે, જાતિ નિર્માણ માટેનું એક પગલું મોટી વિકૃતિ પેદા કરે, જે પ્રક્રિયાને કહેવાય સાલ્ટેશન. આન્સર આવશે. અને લાસ્ટ ક્વેશ્ચન, સાયનોબેક્ટેરિયાનું ઉદાહરણ કયું છે? એઝેટોબેક્ટર મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક, સ્પાઇરુલિના લીલ છે, એઝોસ્પિરિલિયમ નાઇટ્રોજન સ્થાપક, ઓસિલેટોરિયા, નોસ્ટોક, એનાબિના અને ઓસિલેટોરિયા. આ 3 છે એ બ્લુ ગ્રીન આલ્ગી છે, એટલે કે નીલહરિત લીલના ઉદાહરણ છે, જે પૈકીનું એક આપ્યું હતું. તો આન્સર આવશે ડી. સો એકંદરે મિત્રો દરેક MCQ થઈ જાય એવા હતા. ત્યારબાદ પાર્ટ બીની જો ચર્ચા કરીએ તો બહુ સિમ્પલ ડાયરેક્ટ ક્વેશ્ચન હતા, પણ 1-2 ઓકવર્ડ કહી શકાય, કારણ કે પરાગરજનું આર્થિક મહત્વ છે એ લાઇન ટુ લાઇન સ્ટુડન્ટને લખવામાં કદાચ તકલીફ પડે, પણ સિરપ, પાવડર, પ્રોટીનનો સ્ત્રોત છે, પરાગ બેંકની બધું તમે એડ કરીને વ્યવસ્થિત લખો તો 2 માર્ક મેળવી શકાય. ત્યારબાદ નિરોધ અને કોન્ડમ શબ્દભેદ સ્પષ્ટ કરી મહત્વ સમજાવો. હવે શબ્દભેદ કરવામાં વિદ્યાર્થીઓને કદાચ એમાં તકલીફ પડી હોય, કારણ કે નિરોધ છે એ પુરુષ માટે વપરાતા કોન્ડમનો એક પ્રખ્યાત માર્કો કે બ્રાન્ડ તરીકે ઓળખાય, અને સામાન્ય રીતે કોન્ડમ છે એ ગર્ભ અવરોધન પદ્ધતિ માટે વપરાતો કોમન શબ્દ છે, કારણ કે કોન્ડમ છે એ સ્ત્રી પુરુષ બંને માટેના હોઈ શકે, બરાબર. પણ નિરોધ છે એક
માર્કો કે બ્રાન્ડ છે જે ચોપડીમાં ડાયરેક્ટ લાઈન લખેલી છે. કોમેલિનાના પુષ્પોની વિશેષતા આપણે જાણીએ છીએ કે હવાઈ પુષ્પો અને સંવૃત્ત પુષ્પ ઉત્પન્ન કરે. તો નાનું એવું લખવાનું હતું. દૂધ શ્રવણ એ મનોરિયા ટૂંકનો જ લખો, બહુ સિમ્પલ છે, 3 થી 4 લાઈનમાં લખો, ટાઈમ ન ઘટે ને પૂરા માર્ક મેળવી શકાય. સ્ટાર્ચ કણોના કદ અને સ્વરૂપ પ્રકાર માની વટાણામાં અપૂર્ણ પ્રભુતા સમજાવો. હવે સ્ટાર્ચ કણોના કદ જુઓ મિત્રો. આ પ્રભાવી મોટા સ્ટાર્ચના કણ આવે અને આ પ્રચ્છન્ન નાના સ્ટાર્ચના કણ આવે. પણ જ્યારે આ બેનું સંકરણ કરીને F1 પેઢી મેળવો ત્યારે વિષમ યુગ્મી એટલે મધ્યમ સ્ટાર્ચના કદ મળે જે અપૂર્ણ પ્રભુતા દર્શાવે. ને આ ઉદાહરણ વાપરીને તમારે આખો કિસ્સો સમજાવવાનો હતો. ત્યારબાદ મોનોસિસ્ટોનિક બંધારણ જનીન સમજૂતી દર્શક નોંધ લખો. એટલે પોલિસિસ્ટોનિક મોનોસિસ્ટોનિક બે સમજાવી. મોનોસિસ્ટોનિકમાં ઇન્ટ્રોન એક્ઝોન વિશે ખાલી માહિતી 1-2 લાઈન લખો તો પણ માર્ક એમાં સરળતાથી આવી જાય. ત્યારબાદ હાર્ડી વિનબર્ગની સમતુલાને અસર કરતા કોઈ પણ 2 ઘટકોની સમજૂતી આપો. 5 ઘટકો મુખ્ય છે: જનીન સ્થળાંતરણ, જનીન પ્રવાહ, વિકૃતિ, પુનઃસંયોજન, નૈસર્ગિક પસંદગી. આમાંથી તમને જે સમજાવી શકાય એવા કોઈ પણ 2 ઘટક લઈને આપો તો સરળતાથી માર્ક લઈ શકાય. અમીબિયાસિસના લક્ષણો અને રોગકારક સજીવ. બરાબર. અમીબિયાસિસ આપ્યું જ છે. એન્ટેમીબા હિસ્ટોલાઇટિકા અને એના લક્ષણો તમે 4 આપ્યા છે એ લખી નાખો, પૂરા માર્ક મેળવી શકાય. કાર્બનિક ખેતી કરવા માટે બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયાનું મહત્વ જે તમે તમારી ભાષામાં લખો. ઉદાહરણ પ્રોપર હમણાં નીલહરિત લીલનાથ મેં આપ્યા. બીજા તમે રાઇઝોબિયમ, એઝેટોબેક્ટર, એઝોસ્પિરિલિયમ આ બધા એમાં એડ કરો, ફૂગ એડ કરો, પણ બેક્ટેરિયા જ કીધું છે. એ બધા 5-6 ઉદાહરણ પ્રોપર લખ્યા હોય તો 2માંથી 2 માર્ક મેળવી શકાય. સંભાવ્ય વસ્તી વૃદ્ધિ વક્રનો આલેખ દોરી તેનું સમીકરણ સમજાવો. હવે અહીંયા મિત્રો સંભાવ્ય પૂછેલું છે એટલે આપણે એસ આકારનો આલેખ મળશે. dn/dt rn k-n/k કે જેને વોલરસ્ટ પોલ લોજિસ્ટિક ગ્રોથ કર્વ કહેવાય. તમારે આ પ્રોપર સમજાવવો પડે આલેખ દોરીને. ત્યારબાદ 11મો ગોસનો સ્પર્ધક નિષેધનો સ્પર્ધામાંથી ટુકડો લખવાનો હતો. સ્ત્રોત વિભાજન સાથે તમે લખી શકો. ત્યારબાદ પ્રાથમિક ઉત્પાદકતા, બરાબર, પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, NPP GPP વિશે માહિતીને લાઇન ટુ લાઇન એકમો સાથે પ્રોપર બોક્સ બનાવીને તમે લખી શકો, જે બહુ કોમન ક્વેશ્ચન થઈ જાય. ત્યારબાદ 3 માર્કમાં જોઈએ તો સ્ત્રીની બાહ્ય જનેન્દ્રિયો 4-4. ત્યારબાદ રૂપાંતરણીય સિદ્ધાંત ઉંદરવાળો પ્રયોગ. પણ અહીંયા નથી પૂછ્યો, એનું જૈવ રાસાયણિક મહત્વ પૂછ્યું છે મિત્રો. એટલે અહીંયા તમારે ધ્યાન રાખવું પડે, બરાબર, કે જે ઓલા 3 વૈજ્ઞાનિકોએ 1933 થી 1944 એવરી મેકલોઇડ અને મેકાર્ટીએ સાબિત કર્યું એ મહત્વ લખવાનું હતું. એટલે વાંચવામાં ભૂલ થઈ હોય તો કદાચ ઉંદરવાળું લખીને આવ્યા હશે ઘણા. અનુકૂલિત પ્રસરણ ડાર્વિન ફિન્ચ એક્ઝામ્પલ. અનુકૂલિત પ્રસરણ એટલે ડાર્વિન ફિન્ચ એક્ઝામ્પલ. ત્યારબાદ સામાન્ય વિદ્યાર્થીઓ માટે પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો માત્ર ગ્રાફ પ્રોપર દોરવાનો હતો. ત્યારબાદ બાયોગેસ પ્લાન્ટ જે ડાયરેક્ટ લખી શકાય. જનીન ઇજનેરિક ઇન્સ્યુલિન મિત્રો એટલે 2 શૃંખલા સી પેપ્ટાઇડ રીમૂવ ઇલી લીલી 1983 ફર્સ્ટ ટાઈમ બનાવ્યું હતું. જૈવ તસ્કરી ડાયરેક્ટ નાનો એવો 2 નાના પેરેગ્રાફ છે એ લખી શકાય. જલદ નિવસન તંત્રમાં થતી જટિલ આંતરક્રિયાઓ એક નાના તળાવના ઉદાહરણ દ્વારા સમજાવો. તો એ મિત્રો ઉત્પાદકતા છે તેની આગળ આપેલું જ છે કે તમે એક તળાવ લઈ લો. તળાવમાં પાણી, પ્રકાશ, જમીન આ બધા અજૈવિક પરિબળો તરીકે વર્તે. ત્યારબાદ વનસ્પતિ પ્લવકો, પ્રાણી પ્લવકો, માછલીઓ આ બધા જૈવિક ઘટકો છે. આ બધા દ્વારા એક સંપૂર્ણ નિવસન તંત્ર તમે સરળતાથી સમજાવી શકો. ત્યારબાદ પોલ એલરિક દ્વારા રિવેટ પોપર હાઇપોથેસિસ સમજાવવાનો હતો. સ્ટેનફર્ડનો વૈજ્ઞાનિક કે દરેક જાતિનું નિવસન તંત્રમાં શું મહત્વ છે એ તમે રિવેટ પૂર્વધારણા દ્વારા સમજાવી શકો. ત્યારબાદ 4 માર્કના ક્વેશ્ચન જોવા જઈએ.
સો સિમ્પલ ક્વેશ્ચન હતા. ઋતુચક્ર દરમિયાન થતી વિવિધ ઘટનાઓ વર્ણવવા આકૃતિ જરૂરી નથી, એટલે ત્રણેય તબક્કાઓ, દિવસો સાથે અંતઃસ્ત્રાવોના ફેરફાર દર્શાવવાના હતા. ત્યારબાદ માનવમાં ફલિતાંડના નિર્માણથી શરૂ કરીને ગર્ભસ્થાપન સુધીની ઘટનાઓનું આકૃતિ સહ વર્ણન કરો. એટલે ફલિતાંડ બની જાય ત્યારથી લઈ ગર્ભ સ્થાપિત થાય, મોરુલા અવસ્થા સ્થાપિત થાય અંતઃસ્તરમાં, જરાયુજ અંકુરણનું નિર્માણ થાય ત્યાં સુધીની ફલન ગર્ભસ્થાપનવાળી આકૃતિથી સમજાવવાનું હતું. ત્યારબાદ ક્વેશ્ચન છે રિટ્રોવાયરસનું સ્વયંજનન, એટલે એઇડ્સનો ખાલી ચાર્ટ તમે દોરવાનો હતો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝથી કેવી રીતે આરએનએ ડીએનએ બનાવે અને ડીએનએ યજમાનના ડીએનએનો ભાગ બને. ત્યારબાદ પુનઃસંયોજિત ડીએનએને યજમાન કોષમાં પ્રવેશ કરાવવાની રીત. હરીફ યજમાન, વનસ્પતિ હોય તો અલગ રીત હોય, પ્રાણી હોય તો અલગ રીત હોય. ઘણીવાર બિન હાર્મફુલ એને કરીને ટૂંકમાં હાર્મલેસ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેવી રીતે વપરાય ડાયરેક્ટ પેરેગ્રાફ તમારે એક લખવાનો હતો. હિમોફિલિયા અને ફિનાઇલકીટોનુરિયા વિશે માહિતી આપો. એક લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે અને ફિનાઇલકીટોનુરિયા ચયાપચયિક દૈહિક ખામી છે. તો બેના ઉદાહરણ આપીને હિમોફિલિયા તો ક્રોસ સાથે દર્શાવી શકો. ત્યારબાદ 27મો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ વર્ણવી પ્રભુતાનો નિયમ લખો. સો એક સંકરણ આપણે આપણી રીતે લખવાનો, પ્રભુતાના નિયમના જે 3 પોઈન્ટ છે એ પરફેક્ટ લખ્યા હોય તો તમે પૂરા માર્ક મેળવી શકો. સો પાર્ટ બીમાં મિત્રો 1-2 સવાલ બાદ કરતાં બધા સવાલ સ્ટાન્ડર્ડ ટાઈપના હતા કે જે બધા વિદ્યાર્થીઓ લર્ન કર્યા હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય તો પૂરા માર્ક મેળવી શકે. સો એકંદરે કહીએ તો પેપર ઇઝી હતું કે જેમાં વિદ્યાર્થીઓ ધારી સફળતા મેળવી શકે. ઓકે, થેન્ક યુ.